જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ લોગ એન્ડ મોરબીમાં। તો મિત્રો આજે છે ને એટલે કે 3 ફૂટનો માછલી ઘર અને મિત્રો બીજું 2 ફૂટનો માછલી ઘર છે। તો મિત્રો બે માછલી ઘરમાં છે ને એટલે કે આજે પ્લાસ્ટિકના ઝાડવા છે તેની અંદર ચોંટાડવાના છે। અને મિત્રો તમે એને છેલ્લે લગી વિડીયો જોજો કે મિત્રો કે છેલ્લે છે ને એક નવી માછલી હું લાવ્યો છો। તો મિત્રો એ માછલી હું તને એનું તો નામ નહીં દઉં। અને મિત્રો એ માછલી છે ને તમે પણ કોઈ દિવસ જોઈ નહીં હોય ને તો મિત્રો એ જ માછલી છે। અને તો મિત્રો હવે છે ને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે તેની અંદર ચોંટાડી દઉં છું। અને કેમ કે તો મિત્રો પહેલાં છે ને મારા માછલી ઘરમાં છે ને એટલે પાણી ફિલ્ટર અને મિત્રો અને મટકું છે। તો મિત્રો એટલે કે મારા માછલી ઘરમાં છે ને એટલે બધું મારે ખાલી કરવું પડશે, પછી જ મિત્રો પ્લાસ્ટિકના ઝાડવા છે ને તેની અંદર ચોંટશે અંદર હવે। અને મિત્રો હું એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે તો તેનાથી ચોંટાડીશ ને તો મિત્રો તો આગળ તો વિડીયોમાં પછી તમને બતાવીશ હવે। તો મિત્રો પહેલાં છે ને માછલી ઘરમાં એટલે કે ફિલ્ટર અને મિત્રો મટકું છે તો મિત્રો એ બંને પહેલાં કાઢી લાવશું। અને મિત્રો પછી છે ને માછલી ઘરમાં થોડુંક પાણી ખાલી થઈ જાય છે ને પછી મિત્રો બધી માછલી છે ને એટલે કે જલ્દી માછલી પણ પકડાઈ જાય છે। તો મિત્રો અત્યારે તો પહેલાં માછલી કાઢીશ ને બહાર એટલે કે મિત્રો એટલે કે જલ્દી માછલી પણ પકડાશે નહીં, એટલા માટે છે ને એટલે કે મિત્રો એટલે માછલી ઘરમાં થોડુંક પાણી ખાલી થઈ જાય છે ને પછી મિત્રો માછલી છે ને પછી એને બહાર કાઢીશ હવે। તો મિત્રો મેં માછલી ઘરમાંથી બધી માછલીઓ, પાણી, ફિલ્ટર અને મટકું છે તો મિત્રો મેં બધું બહાર કાઢી નાખ્યું છે। હવે મિત્રો મારું માછલી ઘર છે પણ આવું દેખાય છે। અને તો મિત્રો હવે છે તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે તેની અંદર ચોંટાડવાના છે અંદર આવ્યા। તો મિત્રો આ છે પ્લાસ્ટિકના ઝાડવા છે। તો મિત્રો મેં પહેલાં તો મેં પ્લાસ્ટિકના ઝાડવા હતા તો મેં તો એને પણ ધોઈ નાખ્યા છે। તો અને પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો મસ્ત દેખાય છે। અને મિત્રો કે આ પેલા ગુલાબી કલરનું પ્લાસ્ટિકનું ઝાડ હતું તો મિત્રો તેની નીચે સફેદ કલરનું મોટું હતું અને તેની અંદર પણ માટી ભરી તે સફેદ કલરની આપણે પણ ખબર હોય જ તે। હવે તો મિત્રો એ માટે છે માટી હતી તો મેં કાઢી નાખી છે। પછી મિત્રો મેં ઝાડ છે તો તે નીચેથી મેં થોડુંક મેં કાપી નાખ્યું છે નીચે જઈને। અને મિત્રો પ્લાસ્ટિકનું ઝાડવું છે તો મિત્રો મસ્તનું દેખાય છે। હવે મિત્રો છે એટલે આ ઝાડવા છે તો જેનાથી ચોંટાડવાનો છો। હવે તો મિત્રો એ વસ્તુ તમને બતાવું છું તમને। તો મિત્રો આ છે એમસીલ છે। તો મિત્રો કે આ એમસીલ છે એટલે કે હાર્ડવેરની દુકાને પણ મળી જાય છે। તો મિત્રો ખાલી એટલે 10 જ રૂપિયામાંથી મિત્રો આપણે પણ મળી જાય છે। અને મિત્રો બોક્સમાં છે ને એટલે કે 10 રૂપિયા પણ લખેલા છે તો મિત્રો 10 રૂપિયામાં મળી જાય છે। તો મિત્રો આ છે ને એટલે કે કઈ જગ્યાએ પણ કામ આવે છે। તો મિત્રો આ એમસીલ છે ને એટલે કે મિત્રો પીવીસીનો પાઇપ હોય છે, લોખંડનો પાઇપ હોય છે। તો મિત્રો કોઈ પણ વસ્તુને આપણે ચોંટાડવી હોય ને તો મિત્રો કે આ એમસીલ છે તો મિત્રો એટલે કે ત્યાં પણ કામ આવે છે। અને મિત્રો એમસીલ છે તમને પણ બતાવશું કે મિત્રો આ છે ને એટલે કે મિત્રો મેં પહેલેથી જ મેં થોડીક મેં બીજી જગ્યામાં પાઇપ હતો ને પીવીસીનો પાઇપ તેમાં મેં ચોંટાડી હતી મિત્રો। અને જો કે મિત્રો કે આ રીતના બે ચિકમ જેવી રીતના આવે છે। તો મિત્રો એકમાં છે ને કાળા કલરનું હોય છે અને બીજામાં હોય છે લીલા કલરનું હોય છે। તો મિત્રો કે આમાં પણ આપણે સરખા દેખાય છે લીલા કલરના। તો મિત્રો એટલે કે આપણે જેટલું જોતું હોય ને તો મિત્રો એટલું છે ને બહાર કાઢી લેવાનું હોય અને પછી મિત્રો એ બંને છે ને એટલે કે મિક્સ કરી નાખવાનું હોય છે। પછી એ મિત્રો મિક્સ થઈ જાય છે ને તો પછી છે ને એટલે કે આપણે જ્યાં ચોંટાડવું હોય ને પણ ત્યાં પણ ચોંટી જાય છે। હવે મિત્રો આ છે ને એટલે કે માછલી ઘરમાં તેને એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો તેને પણ ચોંટાડી દઉં છું। અને આ માછલી બંને છે ને એટલે કે થોડું પણ લઈને તમે મિક્સ કરી નાખું છું પહેલાં। તો મિત્રો એમસીલ હતો ને તો મિત્રો માછલી ઘરમાં પણ ચોંટ્યું નહીં લાગે મિત્રો મેં ઘણી મહેનત કરી છે। તો મિત્રો હવે છે ને એટલે કે આ પ્લાસ્ટિકનું ઝાડવું છે તો મિત્રો આ મટકાની અંદર તે આ રીતના કરી નાખું છું સેટ। પછી તો મિત્રો મટકામાં તેની અંદર તેને ચોંટાડી દઉં છું એમસીલના મદદથી। પછી મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે મિત્રો ઝાડવું છે તો મિત્રો મસ્ત દેખાશે। તો મિત્રો ખાલી એક જ ઝાડવું છે તો મિત્રો આ રીતના પણ આને તો સેટ કરી નાખું છું, આની અંદર એમસીલ પણ ચોંટાડી દઉં છું હવે।
તો મિત્રો મેં એમસીલના મટકામાં તેને ચોંટાડી દીધું છે. હવે તો મિત્રો મેં એટલે કે મિત્રો આવી રીતના મેં ચોંટાડ્યું છે. તો મિત્રો મટકાની અંદર જ તે પણ એટલે કે ખબર ને કે આમાં છે ને કે ચોટે કે ન ચોટે તો મિત્રો મને પણ ખબર નથી. એટલે મિત્રો ચોટી જાય તો સારામાં સારું કહેવાય. અને મિત્રો જો મટકું છે તો મિત્રો મસ્તનું પણ મટકામાં પણ દેખાય છે મિત્રો માછલી પ્લાસ્ટિકનું જાળું છે. તો મિત્રો આ પ્લાસ્ટિકનું જાળું છે તો મિત્રો માછલી ઘરમાં છે ને બધી માછલીઓ પાણીને બધું ભરી નાખી. પછી મિત્રો આ મટકું છે ને એટલે કે મિત્રો આની અંદર મેં ચોટાડી છે ને એમસીલ એટલે કે મિત્રો 2 કલાક લાગી છે ને એટલે કે સુકાતા વાર લાગશે મિત્રો એ રીતના. હવે છે ને મિત્રો એટલે કે પાછું છે ને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે પાણી પણ ભરી નાખું છું. અને મિત્રો એક ગુલાબી કલરનું જે જાળવું છે તો મિત્રો એટલે કે બીજું એટલે કે મિત્રો મારી પાસે છે ને એટલે કે કાચનું છે મટકું. તો મિત્રો એટલે કે કાચના મટકામાં છે ને એટલે કે તેની અંદર ચોટી જશે આરામથી નથી તેમ. હવે આ મટકામાં ઉખડી જશે ને તો મિત્રો મારી પાસે છે ને એટલે કે મિત્રો કાચના છે ને એટલે કે 3-4 મટકા છે મિત્રો. તો એ મટકા મને પણ કામ આવી જશે. હવે મિત્રો એટલે કે આમાં પણ આપણે તો હું આની અંદર પણ જોઈશ કે મિત્રો આની અંદર એમસીલ પણ ચોંટી ગયું છે કે નથી ચોંટી ગયું. તો ચોંટી જાય તો સારામાં સારું કહેવાય. તો મિત્રો કે એટલે કે મિત્રો આની અંદર તો મિત્રો માછલીઓ પણ અંદર પણ જઈ શકશે અંદર. એટલે કે મિત્રો બીજી લાવીશ ને માછલીઓ તો નાની માછલીઓ તો એ જ માછલીઓ આની અંદર પણ જશે. અને મિત્રો બાકીની મારી પાસે એ છે એન્જલ ગૌરામી ડોલર. તો મિત્રો એ માછલી છે પણ અંદર પણ જાય નહીં. અને મિત્રો મસ્તનું જો ચાલુ છે તો મિત્રો મસ્તનું પણ દેખાય છે. હવે મિત્રો એ છે ને માછલી ઘરમાં છે ને પાછું પાણી ભરી નાખું છું. અને મિત્રો ઘણી બધી મહેનત થઈ હતી મિત્રો કે પાણી ખાલી કર્યું અને પાણી મેં ખાલી કર્યું બધું સાફ કર્યું છે. તો મિત્રો મારી આટલી મહેનત માટે તો મિત્રો એક વિડીયોમાં લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો માછલી ઘરમાં છે ને એટલે પાછું પાણી ભરી નાખું છું. હવે તો મિત્રો આ છે કાચનું મટકું છે. તો મિત્રો એટલે કે કાચના મટકામાં તો આ પ્લાસ્ટિકનું છે જાડું. તો મિત્રો તેની અંદર આવી રીતના પણ સેટ કરી નાખે છે. અને મિત્રો મટકાની અંદર તો મિત્રો મસ્તનું પણ ગુલાબી કલરનું જાડું છે. તો મિત્રો મસ્તનું પણ દેખાય છે. હવે તો મિત્રો આ મટકામાં છે ને એટલે કે એમસીલના મદદથી એટલે કે પ્લાસ્ટિકનું જાડું છે તેને પણ ચોંટાડી દઈશું. હવે તો મિત્રો મેં બેને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો મિત્રો કે હવે તો મિત્રો બે મટકામાં મેં એમસીલ મેં ચોંટાડ્યું છે. તો મિત્રો એ રીતના એટલે કે હવે તો મિત્રો બે મટકાના છે. તો મિત્રો એટલે કે કલાક લાગે એટલે કે આની અંદર પણ સુકાતા પણ વાર લાગશે મિત્રો. હવે તો મિત્રો 2 મટકા છે. તો મિત્રો આવી રીતના પણ દેખાશે માછલી ઘરની અંદર. હવે તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે પાણીને એવું બધું પણ ભરી નાખું છું. તો મિત્રો એટલે કે કલાક પછી છે ને એટલે મિત્રો 2 મટકા છે તો તેની એટલે કે પછી પાણીની અંદર તેને પણ મૂકી દઉં છું અંદર. હવે તો મિત્રો મેં માછલી ઘરને સેટ કરી નાખ્યું છે. અને મિત્રો પાણી હતું ને તો મિત્રો એકને એક જ ત્યાં પાણી મેં યુઝ કર્યું છે. તો મિત્રો મેં માછલી ઘરમાં છે ને પાણી મેં બદલાયું નથી. અને કેમ કે તો મિત્રો છે ને અમારા ઘરે તો બોરનું પાણી આવે છે. અને મિત્રો આમાં 3 ફૂટનું માછલી ઘર છે. તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે બિસ્લેરીનું પાણી આવે છે ને તો મિત્રો એ પાણી મેં માછલી ઘરમાં તેને અંદર યુઝ કરું છું. તો મિત્રો એ પાણીને અને મિત્રો અને આજે પણ એટલે કે પાણીની બોટલવાળો ભાઈ આવ્યો હતો. અને મિત્રો મેં માછલી ઘરમાં છે ને 1 બોટલ મેં ખાલી કરી હતી. અને મિત્રો બાકી એકને એક પાણી છે તે યુઝ કરું છું. અને મિત્રો અત્યારે પણ પાણી પણ ડોરું દેખાય છે આપને. અને મિત્રો કલાક પછી છે ને મિત્રો બધું ડોરું પાણી દેખાય છે ને તો બધું પાણી પણ ચોખ્ખું થઈ જશે. અને પછી પાણી ચોખ્ખું થઈ જાય ને તો મિત્રો પછી એટલે કે મિત્રો પ્લાસ્ટિકના છે ને જાળવા તો એ જાળવા છે. તો મિત્રો તે માછલી ઘરમાં તેને એ જાળને સેટ કરી નાખીશ. તો મિત્રો 1.5 કલાક થઈ ગઈ છે. અને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે થોડું પાણી ચોખ્ખું થઈ ગયું છે. હવે મિત્રો પ્લાસ્ટિકના જાળવા છે તો મિત્રો તે મટકામાં ચોંટી ગયા છે. હવે તો મિત્રો એ જાળવા છે તો મિત્રો તેને માછલી ઘરમાં તેની અંદર સેટ કરી નાખું છું. પછી મિત્રો આપણે માછલી ઘર જોશું કે માછલી ઘર કેવું લાગે છે. હવે તો મિત્રો આ 2 મટકા છે તો મિત્રો મસ્તના દેખાય છે. અને કેમ કે તો મિત્રો આમાં મોટું જાળું છે ને તો મિત્રો એ મોટું જાળું છે ને તો મિત્રો આમાં છે ને તો માટીનું છે ને એટલે પણ ઉખડી ગયું છે. જો દેખાય છે ને આપણે તો એટલે કે મિત્રો આ રીતના પણ ઉખડી ગયું છે. અને બાકી મિત્રો બીજું કાચનું છે ને તો મિત્રો કાચમાં તો ચોંટી ગયું છે પણ જો ઉખડતું નથી મિત્રો કે કાચમાં તો મસ્તનું ચોંટી ગયું છે. તો મિત્રો મારી પાસે છે ને એટલે કે મિત્રો આવું નવું કાચના છે ને હજી પણ 3-4 પડ્યા છે. તો મિત્રો આ એટલે કે મોટું જાળું છે ને તો મિત્રો એ મોટું જાળું છે તો એ તો એવું મારી પાસે આવું કાચનું છે ને તો કાચની અંદર તો તેને વળી પાછું તેને ચોંટાડી દઉં છું. અને પાછું મિત્રો એટલે કે કલાક પછી તેને સુકાઈ જશે. પાછું મિત્રો તેને માછલી ઘરમાં તેને જવા દઈશ. અને બાકી મિત્રો આ એક મટકું છે ને તો આમાં આ તો ચોંટી ગયું છે. હવે તો મિત્રો આ મટકું છે તો તે એ મટકાને તેને માછલી ઘરમાં તેની અંદર મૂકી દઉં છું. પછી તો માછલી ઘર જોશું કે કેવું આપણું દેખાય છે. અને આ મોટું જાળવું છે ને તો મિત્રો એ મોટું જાળવું છે ને તો મિત્રો મસ્તનું દેખાવાનું છે. મને ખબર છે મારા માછલી ઘરની અંદર જ કેમ. અને એટલે કે કાચનું આવું પડ્યું છે ને એમાં તો વળી પાછું તેને ચોંટાડી દઉં છું.
તો મિત્રો હું મટકાને તે માછલી ઘરમાં તેની અંદર એક છે તો એમાં ચોંટી ગયું છે તો મિત્રો એ ઝાડુ છે તો મિત્રો તેને માછલી ઘરમાં તેને મૂકી દઉં છું. અને મિત્રો જો કે માસ્તરનું આ તે ઝાડુ તો પણ દેખાય છે મિત્રો માછલી ઘરમાં. તો મિત્રો આ માસ્તરનું દેખાય છે તો કે માછલી ઘરમાં. હવે તો મિત્રો એટલે છેટેથી એના મિત્રો કે મારું આખું માછલી ઘર છે તો બતાવશું કે પ્લાસ્ટિકનું ઝાડુ છે તો કેવું માછલી ઘરમાં દેખાય છે. તો મિત્રો છેટેથી તો મિત્રો મારું માછલી ઘર છે તો મિત્રો મસ્તનું દેખાય છે. હવે મિત્રો મોટું ઝાડુ છે તો મિત્રો એ ઝાડુ છે તો તેને પણ ચોંટાડી દઉં છું. પછી મિત્રો એ ઝાડ છે તો તેને માછલી ઘરમાં તેની વળી પાછું સેટ કરી નાખું છું. પછી મિત્રો મારું માછલી ઘર છે ને તો મિત્રો બધી માછલીઓને તેને રહેવાની કંઈક મજા આવશે મિત્રો માછલી ઘરમાં. અને મિત્રો બધી માછલીઓ છે ને તેને નેચરલનો લુક પણ મળી જશે. હવે તો મિત્રો એ પ્લાસ્ટિક ઝાડુ છે તો મિત્રો મોટું છે તો એ ઝાડને પણ ચોંટાડી દઉં છું. તો મિત્રો આ છે કાચનું મટકું છે તો મિત્રો એટલે કે તો મિત્રો આ પ્લાસ્ટિકનું ઝાડુ છે ને તો મિત્રો તેને એ ઝાડુ છે ને તો મિત્રો મટકાની અંદર તેની અંદર ચોંટાડવાનું નથી. અને કેમ કે તો મિત્રો એટલે કે પ્લાસ્ટિકનું ઝાડુ છે ને તો મિત્રો અહીંયા જોઈ લે કે સાઈડમાં તો ગોળ ફરતા એ રીતના એટલે કે વળી પાસે આપણે વનસ્પતિ પ્લાસ્ટિકના ઝાડવા છે ને તો મિત્રો આની અંદર ચોંટાડવાનું તો આની અંદર પણ ચોંટી જાય. અને કેમ કે તો મિત્રો એટલે કે મારે ચોંટાડવું નથી ને એટલે કે કેમ કે તો મિત્રો એ બધું છે ને એટલે આ રીતના હું દબાવીશ ને એટલે ફિટ થઈ જાય છે. અને તો મિત્રો કે આ પ્લાસ્ટિકનું ઝાડુ છે ને પ્લાસ્ટિકનું ઝાડુ તો મિત્રો એટલે કઈ રીતના સેટ થઈ જાય છે. અને મિત્રો હવે છે ને પ્લાસ્ટિકનું ઝાડુ છે ને તો મિત્રો તેને માછલી ઘરમાં તેને સેટ કરી નાખું છું. તો મિત્રો મેં માછલી ઘરમાં પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો મેં સેટ કરી નાખ્યા છે. અને મિત્રો હવે છે ને એટલે કે ફિલ્ટર ચાલુ કરું છું કે મિત્રો કેમ કે તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે 2 પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો એ પ્લાસ્ટિકના ઝાડવા છે તો પણ કંઈ એક જગ્યાથી તો બીજી જગ્યાએ પણ જતા નથી તો આપણે એ રીતના ચેક કરી લઈએ. હવે તો મિત્રો મેં ફિલ્ટરને ચાલુ કરી નાખ્યું છે. અને મિત્રો 2 પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો એક જગ્યાએ છે તો મિત્રો એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો એ ઝાડવાને કાંઈ પ્રોબ્લેમ તો કાંઈ આવતી નથી. અને મિત્રો હું તમને કંઈક હવે તો મિત્રો કહેતો હતો ને કે નવી માછલી હું લાવ્યો છું તો મિત્રો એ નવી માછલી છે ને તો મિત્રો પહેલાં માછલી ઘરમાં તેને એ માછલીને તેની અંદર જવા દઉં છું. પછી મિત્રો એ માછલી છે ને તમને સરખી રીતે પછી દેખાશે વિડીયોમાં. તો મિત્રો મેં માછલીને જવા દીધી છે માછલી ઘરમાં. અને મિત્રો 2 માછલી છે તો મિત્રો આ 2 માછલી છે એટલે કે નવી માછલી હું લાવી નથી. અને મિત્રો આ છે ને એટલે કે ડેમની માછલી છે ને તો મિત્રો એટલે કે સાવ નાનકડી હતી. અને મિત્રો કે આ ડેમની માછલી છે ને એટલે કે ઘણી બધી મોટી થઈ ગઈ છે. અને મિત્રો એટલે કે માછલી ઘરમાં છે ને એટલે કે બીજું પાણી પણ બદલી જાય ને તો એટલા માટે છે ને આનો કલર છે ને એટલે કે કલર પણ બદલાઈ નાખે છે મિત્રો માછલી. અને મિત્રો આ ભાઈ તિલાપિયા માછલી છે ને એટલે કે માછલી ઘરમાં સેટ થઈ જાય છે ને તો મિત્રો એનો કલર હોય કુદરતી કલર તો એ રીતના એનો કુદરતી કલર પણ થઈ જાય છે. એટલે કે થોડી વાર પછી માછલી ઘરમાં એટલે સેટ થઈ જાય છે ને ત્યારે. અને બાકીના મિત્રો મારું પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો મસ્ત દેખાય છે માછલી ઘરમાં. અને મિત્રો હવે તો અહીંયા કશો વિડીયો પૂરો હવે.